Welcome friends. Today we are learning the second part of the preposition. So be quiet and listen. આપણે અગાઉ થોડાક પ્રેપોઝિશન જોયા હતા પાર્ટ એમાં. પાર્ટ 2 માં આપણે થોડાક પ્રેપોઝિશન વધારે જોઈશું. ગભરાવાનું નહીં, હજી પાર્ટ 3 પણ આવશે. તો આ જે પ્રેપોઝિશન અત્યારે આપણે શીખી રહ્યા છીએ એ બધા કેવા છે? સિંગલ પ્રેપોઝિશન છે. પાછા આપણે થર્ડ પાર્ટમાં ફ્રેઝ પ્રેપોઝિશન પણ આવશે. હવે આપણે આગળ જોઈએ વિધાઉટ. વિધાઉટ એટલે વિના વગર. હવે આ સમયે આપણે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ વિધાઉટ. આપણે પ્રેપોઝિશન વિથ શીખી ગયા. વિથ એટલે વડે, સાથે. ના સાથે, ના વડે, પણ ના વગર, ના વિના એટલે વિધાઉટ. આઉટ શબ્દ મૂક્યો ને, બરાબર. તો અહીંયા જે છે આઉટ, વિધાઉટ, એનો ઉપયોગ વાક્યમાં કઈ રીતે કરવો? ના વગર. તો નંબર 1 જોઈએ. My grandpa drinks tea without milk. શબ્દો વચ્ચેનો સંબંધ સૂચવતો શબ્દ. માય ગ્રેન્ડપા ડ્રિંક્સ ટી વિધાઉટ મિલ્ક, એટલે કે મારા દાદા ચા પીએ છે. ક્રિયાપદ ડ્રિંક્સ છે, સાદો વર્તમાન કાળ. ચા પીવે છે કેવી? દૂધ વગરની. તમે પણ ટ્રાય કરજો દૂધ વગરની ચા. એટલે કે વિધાઉટ એ ના વગર. બીજું વાક્ય લઈએ. ડોન્ટ travel without ticket, એટલે કે ટિકિટ વગર મુસાફરી કરવો નહીં. આ આજ્ઞાર્થ વાક્ય છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. વિધાઉટ કોઈના વગર, વસ્તુ વગર અથવા તો વ્યક્તિ વગર. બરાબર. આગળ એક બીજું પ્રેપોઝિશન જોઈએ, નિયર. નિયર એટલે પાસે, નજીક. બરાબર. નેક્સ્ટ કહી શકીએ બિસાઇડ. થોડો વપરાશમાં થોડુંક આપણે અલગ છે, પણ ક્યાંક અપવાદ હોય છે, બાકી ચાલે છે. તમારે કેવું હોય કે મારું ઘર પોસ્ટ ઓફિસની પાસે છે, નજીકમાં. આ એક વધારે નજીક માટે વપરાય છે. એમાં ફિઝિકલી તો ખાસ. એમાં જોઈએ માય હાઉસ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. મારું ઘર પોસ્ટ ઓફિસની પાસે છે. બીજું વાક્ય જોઈએ. Nikita always sits near Malti. એટલે કે નિકિતા હંમેશા માલતીની પાસે બેસે છે. પ્લીઝ સીટ નિયર મી, મહેરબાની કરીને મારી પાસે બેસ. એટલે કે પાસે બેસવાના અર્થમાં પ્લીઝ સીટ બિહાઇન્ડ મી, મારી પાછળ બે. તમે કયું વાક્ય વાપરો છો એના અંદર કયું પ્રેપોઝિશન્સ આપણે વાપરવું, એટલે કે સૌથી પહેલા મહત્વની વાત કઈ આવી?
વર્ડ્સ. જે પ્રેપોઝિશનો છે સાદા પ્રેપોઝિશનો લગભગ 34 or 35 એન્ડ ફ્રેઝ પ્રેપોઝિશન્સ 9 or 10 or 11 12 એ આપણે આગળના લેક્ચરમાં શીખીશું. પણ મહત્વની વસ્તુ છે કે જે આ બધા પ્રેપોઝિશનો છે એ બધાને યાદી બનાવવાની વિધાઉટ સેન્ટેન્સ, ઓનલી સ્પેલિંગ, ઓનલી વર્ડ્સ, એની યાદી બનાવો અને બધા જે પ્રેપોઝિશન્સ છે જેવી રીતે કે વિધાઉટ, નિયર, આગળ ઇન, અંડર, ઓવર, અબવ, આ બધા શીખી ગયા. બધાની યાદી બનાવો. દરેકના અર્થ અને સ્પેલિંગ આપણને આવડવા જોઈએ. આપણે અગાઉ પણ કીધું હતું કે શબ્દ ભંડોળ એ નવી ભાષા શીખવા માટે મહત્વનું છે. તમને કંઈ એક્ઝામમાં પૂછાતું નથી કે ભાઈ આ ખાલી જગ્યાઓ પ્રેપોઝિશનથી પૂરો, બરાબર, પણ ભાષાકીય શુદ્ધિ માટે આ જરૂરી છે કે ચોક્કસ શબ્દ ચોક્કસ જગ્યાએ વપરાવો જોઈએ, બરાબર. હવે આગળ બીજો પ્રેપોઝિશન જોઈએ આપણે, બિટવીન. બિટવીન, બિટવીન એટલે બેની વચ્ચે, માત્ર બેની વચ્ચે. બેથી વધારે હોય તો બિટવીન વપરાતું નથી. શું વપરાશે? એમોંગ વપરાશે. ધ્યાન રાખજો બધું, બરાબર. હવે બિટવીનનો ઉપયોગ આપણે બેની વચ્ચે કેવી રીતે થાય છે એ જોઈએ. આપણે નિશાળમાં જોઈએ ટેબલ અને બ્લેકબોર્ડની વચ્ચે ખુરશી છે, તો ટેબલ અને બ્લેકબોર્ડ એ બે જ વસ્તુ છે, રાઈટ. તો આપણે એમાં શું લખી શકીએ? એ રીતે વાક્ય બનાવીશું, તો ધ ચેર, ખુરશી છે, ધ ચેર ઇઝ between table and આપણે white board લઈએ, white board. વાક્યની રચના કેવી રીતે બનાવવી અગાઉ પણ આપણે શીખી ગયા હતા. ક્રિયાપદોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, બરાબર. પણ આ બધું પ્રેક્ટિસથી જ વધારે આવડે. તમારે એમ કેવું હોય હું તને 5 અને 6 ની વચ્ચે મળીશ, 5 અને 6 વાગ્યાની વચ્ચે મળીશ, તો શું લખીશું? I shall see you between 5 to 6. 5 થી 6 ની વચ્ચે હું તને મળીશ. 5 and 6 પણ લખી શકીએ, 5 and 6. અહીંયા 2 નહીં વાપરીએ, આપણે એ વાપરીશું, 5 and 6. તો તમે જો મિત્રો, પ્રેપોઝિશનનો ઉપયોગ ક્યારે વાપરી શકીએ આપણે એ સમજવું ખૂબ જરૂરી છે. તમે આને ઉતારી લો. ઓકે, બિટવીન ને આપણે બેની વચ્ચે વાપરવાનું કીધું, તો બેથી વધારે વચ્ચે હોય તો શું વાપરવું? એમોંગ. એમોંગ એટલે બેથી વધારેની વચ્ચે. ફોર એક્ઝામ્પલ, the teacher distributed sweets among the students. એ સ્ટુડન્ટ બહુવચન છે. ડિસ્ટ્રીબ્યુટેડ વહેંચી, among the students, વિદ્યાર્થીઓ વચ્ચે મીઠાઈ વેચી, બરાબર. બીજો રહી કે ક્લાસમાં બધામાં કોઈ ઊંચો હોય, કોઈ નાનો હોય, કોઈ હોશિયાર હોય, તો એના માટે બી એવું જ વપરાય. among the students, among the class પણ લખી શકીએ આપણે કે among. અહીંયા તમે ક્લાસ લખો, બરાબર, કે પછી તમે છોકરાઓ લખો કે છોકરીઓ લખો. among the boys લખીએ, ક્લાસની વચ્ચે નહીં પણ among the boys, among the boys
રાકેશ લઈએ આપણે. રાકેશ ઇઝ ધી ટોલેસ્ટ. રાકેશ સૌથી ઊંચો. જો ટોલેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે એટલે આપણે ધ વાપરીએ. મિત્રો મારી આર્ટિકલની એક જ લીટીની વ્યાખ્યા છે. આર્ટિકલની ધ, ટોલેસ્ટની આગળ ધ આર્ટિકલ મૂકે છે, બરાબર. ટીચરની આગળ ધ મૂકે છે, બોયઝની આગળ ધ મૂકે છે. એક સ્પેસિફિક વસ્તુ સૂચવવા માટે ધ વપરાય છે, બરાબર. અહીંયા બોયઝ બહુવચન છે ને મિત્રો, ધ મૂકે છે. જ્યારે અત્યાર સુધી આપણે એવું શીખીએ કે બહુવચન નામની આગળ આર્ટિકલ ના આવે. મિત્રો સ્પેસિફિક વસ્તુ માટે ધ આર્ટિકલ વપરાય છે. એ પણ નક્કી છે કે ક્યારે વાપરવું, બરાબર. જો એક જ વસ્તુ ગણી શકાય તેવી એક જ વસ્તુ આપેલી હોય કે કેવી રીતે કે આ એક જ છે, આ એક જ છે એમ એવું દર્શાવ્યું હોય તો જ એ અને એન મૂકવો, નહીતર બધામાં ધ મૂકવો. આપેલી વસ્તુ એક છે એવો અર્થ સૂચવતું હોય તો એ અને એન મૂકવો, બાકી બધામાં ધ મૂકવો. આ એક સીધી લીટીની વ્યાખ્યા. ટોલેસ્ટ ગણી શકાય એવી વસ્તુ છે ના, તો ધ, બરાબર. અહીંયા ધ ટીચર વાપરી તો અહીંયા સ્પેસિફિક વસ્તુ બતાવે છે. ટીચર, ટીચરના વિશે કહેવામાં આવે છે, બરાબર. એક ટીચર છે એવું સૂચન કરતું નથી. મારી આ એક લીટીની વ્યાખ્યા યાદ રાખવાની હંમેશા કે જે આર્ટિકલ છે એની એક જ લીટીની વ્યાખ્યા કે આપેલી વસ્તુ એક છે તેવું દર્શાવતું હોય તો જ એ અને એન મૂકવો, નહીતર બધામાં ધ મૂકવો. હવે આપણે બીજું પ્રેપોઝિશન જોઈએ. એમંગ પછી આપણે જોઈશું બિસાઇડ. બિસાઇડ એટલે પણ બાજુમાં, પાસે. બિસાઇડ, બાજુમાં, પાસે. અહીંયા નિયર અને બિસાઇડ આપણને એક જેવા લાગે છે, બરાબર. હવે વાપરી પણ શકાય, ઘણી વખત વાપરીએ પણ છીએ, બરાબર. દાખલા તરીકે એક વાક્ય લઈએ આપણે આનું. તો ચાઇલ્ડ સ્લીપ્સ, બાળક સૂવે છે. ધ ચાઇલ્ડ સ્લીપ્સ beside its mother. આપણે એવું લઈશું mother. આગળ નવો પ્રેપોઝિશન જોઈએ આપણે. besides ઉપરાંત અથવા તદુપરાંત. એક વસ્તુ ઉપરાંત બીજી વસ્તુ, બરાબર. કેવી રીતે જોવું આપણે? besides money, આ વાક્ય લગભગ બધાની ગ્રામરમાં હશે. besides money Mr. Mehta gave some clothes. કેટલા કપડા? to the beggar. beggar, beggar એટલે ગર્વ કરવું. આગળ જોઈએ નવું પ્રેપોઝિશન. મિત્રો આપણે જે પ્રેપોઝિશન શીખીએ છીએ, બરાબર, એ બધા જ આપણા અભ્યાસક્રમના છે, અભ્યાસક્રમમાં આવેલા છે. તમારે એમ કેવું હોય કે ભાઈ મારે તો ગુજરાતીની સાથે અંગ્રેજી અને હિન્દી પણ શીખવું પડે છે, બરાબર. તો તમે એમ પણ લખી શકો, બરાબર, કે આઈ હેવ ટુ સ્ટડી 2 લેંગ્વેજીસ બિસાઇડ ધ ગુજરાતી. જોઈએ આપણે વાક્ય. I have to study 2 languages besides Gujarati. એટલે બે ભાષા ઉપરાંત, ગુજરાતી ઉપરાંત, પાછળથી થશે ભાષાંતર, ગુજરાતી ઉપરાંત, besides ગુજરાતી. વાક્યની જ્યારે સમજ ન પડે ત્યારે એને ચારે બાજુથી વિચારવાનું છે. ગુજરાતી ઉપરાંત બે ભાષાઓનો પણ મારે અભ્યાસ કરવો પડે છે. I have to study 2 languages besides ગુજરાતી. અહીંયા આપણે પડીશું. હવે આગળ જોઈએ પ્રેપોઝિશન before.
બિફોર એટલે પહેલા, અથવા આગળ. ભિખારી મારી ઘરની આગળ ઊભો છે તો શું લખી શકીએ? એક ભિખારી લખો તો અ બેગર. A beggar is standing before my house. Before my house. I stood for 2 hours before the teacher. હું ટીચરની આગળ 2 કલાક ઊભો રહ્યો ટીચરની સામે. I stood for 10 minutes લખીએ આપણે before the teacher. મિત્રો પ્રેપોઝિશનની જે આપણે વાત કરીએ છીએ એ પ્રેપોઝિશનનો ઉપયોગ આપણને ઘણી વખત મૂંઝવતો જ જો આપણને ખ્યાલ ન હોય તો. એટલા માટે દરેક પ્રેપોઝિશનનો અર્થ આપણને આવડવો જરૂરી છે, રાઈટ? તમે આની યાદી બનાવી લો, વાક્ય ઉતારી લો. ઓકે, આને શું કહી શકાય? પ્રેપોઝિશનને લેંગ્વેજની ભાષામાં વર્ણન કરવું હોય તો શું કરી શકીએ? હા, અંગ્રેજીમાં પ્રેપોઝિશન વપરાય છે તો પ્રેપોઝિશનને શું કહેવાય? શું કહેવાય? પાર્ટ્સ ઓફ વાક્યનો એક ભાગ કહી શકાય. બિફોર પછી આપણે આફ્ટર જોઈએ. આફ્ટર એટલે પાછળ, પાછળ અને પછી આફ્ટર એટલે, બરાબર? તો જુઓ તમે એક વસ્તુ વિચારો કે કોઈની પાછળ અથવા અમુક સમય પછી, એના માટે આપણે આફ્ટરનો ઉપયોગ કરીશું. તો જોઈએ વાક્ય આપણે. You should not go out after evening. રાઈટ? સમજાય છે ને કે તમારે સાંજ પછી બહાર નીકળવું જોઈએ નહીં. બહાર નીકળ્યા સ્ટુડન્ટ્સ left the class after the teacher. પહેલા પણ કીધું વિચારે વાક્ય વાંચે ને ત્યારે થોડું વધારે ધ્યાન રાખીએ. ચલો આ કાળ, બીજા કાળમાં કયો કાળ છે ભાઈ? બીજા કયો કાળ દર્શાવેલો છે? તો લેફ્ટ ક્રિયાપદ આપેલું છે, બરાબર? કેવું છે? સાદા ભૂતકાળનું, એટલે કે સાદો ભૂતકાળ છે. એની સાથે અહીંયા શુડ ગો આપેલું છે. તમે એને મોડલ્સ અથવા તો સાદો ભવિષ્યકાળ કહી શકો છો, બરાબર ને? હવે આફ્ટર પછી આપણે બીજું એક પ્રેપોઝિશન ફોર. ફોર એટલે માટે. ફોર બોલાય, શું બોલાય છે? ફોર, માટે અથવા તરફ. માટે અથવા તરફ. FOUR એટલે 4 થાય, એમાં ફોર બોલાય. ફોર નહીં, ફોર એટલે માટે. મારા મામાએ મારા માટે ગિફ્ટ ખરીદી તો શું લખીશું? માય અંકલ બોટ વોચ. બોટ અ વોચ ફોર મી. મારા માટે ઘડિયાળ ખરીદી એવું લખી. ગિફ્ટ પણ લખી શકો, તમે ગમે તે સૂત્ર વાપરી શકો.
ફોર મી. ઓ હાઉ નાઇસ, ઇટ્સ ફોર મી. અરે કેટલું મજાનું, મારા માટે છે. ના ના ભાઈ, તમારા માટે નથી, તમે ભણવાનું કામ કરો. બીજું વાક્ય જોઈએ. I waited for you. ધ્યાન રાખજો. till an hour. આપણે I waited for you સુધી આવી. મેં તારી રાહ જોઈ. I waited for you. મેં તારી રાહ જોઈ. બરાબર? એટલે કે ને માટે, ની તરફ, સમયની તરફ અથવા તો સુધી. I waited for you. તો તમે અથવા તો I waited for you for an hour. an hour, 1 કલાક સુધી. અહીંયા સુધીનો અર્થ છે સમય. બરાબર? મિત્રો જ્યારે બી આ બધું આપણે વાક્યોમાં પ્રયોગ કરતા હોઈએ, પ્રેપોઝિશન હોય, કંજક્શન હોય, કોઈ બી, તો થોડુંક દિમાગ દોડાવવાથી દરેક વસ્તુ કેવી એકદમ આસાન બની જાય છે. રાઈટ? હવે આપણે એક આફ્ટરના જેવો શબ્દ, એનો પર્યાયવાચી શબ્દ જેવો જોઈએ, બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ, પછી. નથી કહેતા કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, એવું કહે છે ને બધા? બરાબર ને? શું લખાય એને? બિહાઇન્ડ every successful person, behind every successful person, a woman. અથવા there is a woman, આપણે એવું લખી શકીએ. મેન there is a woman. અહીંયા આપણે આખું વાક્ય લખીશું, there is a woman લખીશું. there is a woman. એટલે કે દરેક સફળ પુરુષની પાછળ શું છે? સ્ત્રી રહેલી છે, એક સ્ત્રી રહેલી છે. ત્યાં સક્સેસફુલી જગ્યાએ ગ્રેટ પણ લખી શકો. બિહાઇન્ડ એવરી ગ્રેટ પર્સન there is a woman. એટલે કે બિહાઇન્ડ, ની પાછળ. બરાબર? મારી ઘડિયાળ 5 મિનિટ પાછળ છે, તો શું લખાય? તો માય વોચ ઇઝ 5 મિનિટ્સ બિહાઇન્ડ. માય વોચ ઇઝ 5 minutes behind. એના માટે બિહાઇન્ડ વપરાય, આફ્ટર ના વપરાય. આફ્ટર માય વોચ ઇઝ 5 minutes આફ્ટર ના વપરાય. શું વાપરવું પડે? બિહાઇન્ડ વાપરવું પડે. રાઈટ? હવે આગળ જોઈએ આપણે ઓફ. OF, ઓફ એટલે નું. કેવી રીતે? એક જ વાક્ય જોઈશું આપણે, કારણ કે આ તમારે ઘણી વખત આનો ઉપયોગ આવે છે. એક જ વાક્ય જોઈએ. The page of this book is torn. એટલે કે આ પુસ્તકનું પાનું ફાટેલું છે. પુસ્તકનું પાનું, તમે ધ પેજ ને એટલે કે એ પેજ પણ લખી શકો, અથવા તો પેજીસ, ધ પેજીસ, પાનાઓ ઓફ ધીસ બુક, આ પુસ્તકના પાનાઓ. અહીંયા શું આવે પાછું? આ જોજો, રચના બદલાય ત્યારે શું બદલાય? કે આપણે ધ પેજ લખ્યું, બરાબર? એ પેજ લખો. તો બે વાક્ય આપણે જોઈએ કેવી રીતે લખીશું. જો અહીંયા વાક્ય રચના, અ પેજ ઓફ ધીસ બુક ઇઝ torn. આ પુસ્તકનું પાનું ફાટેલું છે. પેજીસ ઓફ ધીસ બુક, બહુવચન થઈ ગયું, તો આર torn. જ્યારે કરતા અને બધાનું બદલાય છે ને ત્યારે મિત્રો પેસિવ વોઇસ બનાવવામાં બીજા વાક્યની અંદર જ્યારે તમે પ્રશ્નોના જવાબ લખો છો ત્યારે આ દરેક વિગત ધ્યાનમાં રાખવી જરૂરી છે. બરાબર? કે કોની સાથે કયો શબ્દ આવી શકે, અને આ બધું આપણે 5મા ધોરણથી શીખતા આવ્યા છીએ, એટલે આના ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું. હવે લાસ્ટ આપણે શીખવાનું છે OFF. ઓફ. ઓફ એટલે
બહાર બંધ સ્થિતિમાં એવું આપણે શીખીએ. તો અહીંયા આપણે લઈ લઈએ ઓફ, ઓ ડબલ એફ. ઓફ એટલે બહાર બંધ સ્થિતિમાં. કેટલા હોય એ પંખો બંધ કર, એ લાઈટ બંધ કર, દરવાજો બંધ કર, શું વાપરવાનું? સ્વિચ ઓફ ધ ફેન એવી રીતે. પણ દરવાજો બંધ કર તો શટ ધ ડોર કહેવું પડે, ધ્યાન રાખવાનું. શું કહેવાય? શટ ધ ડોર. ઓપન ધ ડોર. ઓપન ધ ફેન ના, ઓન ધ ફેન, ઓન ધ ટીવી, ઓફ ધ ટીવી. ધ્યાન રાખવાનું. વસ્તુ બદલાય ત્યારે પછી મનમાં એમ થાય સર દરવાજો બંધ કરવો એટલે ઓફ કેમ ના વપરાય? એટલે ભાઈ શટ એટલે બંધ કરવું, એ દરવાજો બંધ કરવાનો છે. અહીંયા ગેજેટ્સ બંધ કરવા માટે ઓ ડબલ એફ ઓફ વપરાય છે. બરાબર. પછી કોઈ વસ્તુમાંથી પડી ગયા, બરાબર, તો જોઈએ એક વાક્ય જોઈએ. માય younger brother, my younger brother fell off, પડી ગયો, fell off the chair, ખુરશીમાંથી પડી ગયો. fell off the chair, ખુરશીમાંથી પડી ગયો, બહાર, ખુરશીમાંથી બહાર પડી ગયો. fell off, ખુરશીમાંથી બહાર પડી ગયો. એ ઓફ. બરાબર ને? આપણે બીજું વાક્ય લઈએ. પ્લીઝ સ્વિચ ઓફ ધ ટીવીની સ્વિચ બંધ કરો. તો મિત્રો જે આપણે પ્રેપોઝિશનનો અત્યાર સુધી અભ્યાસ કર્યો પાર્ટ 2 ની અંદર, બધાના અર્થ કયા પ્રેપોઝિશન છે, એનો અર્થ શું છે, વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય છે, આ બધું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તમે ઉતારી રહો હવે વાક્યો. ઓકે, બાય.